ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 11 માં આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ એનો આગળ અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરમાં આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ એમાં પહેલી પ્રક્રિયા જેમાં OH બંધ તૂટીને થતી હોય એવી એક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો તો જે હતી એસિડિકતા. આલ્કોહોલ અને ફિનોલ એસિડિક ગુણધર્મ ધરાવે છે. એકબીજાની સાપેક્ષે અથવા તો આલ્કોહોલ કે ફિનોલના એક સંયોજન બીજા પ્રકારના આલ્કોહોલ કે ફિનોલિક સંયોજન સાથે વધુ એસિડિક છે, ઓછો એસિડિક છે વગેરે આપણે જોઈ ગયા એસિડિકતાના ગુણધર્મ તરીકે. હવે આજે આપણે જોઈશું OH બંધ તૂટીને થતી બીજી પ્રક્રિયા જેને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. તો પ્રશ્ન પૂછાય કે એસ્ટરીકરણ પ્રક્રિયા પર ટૂંક નોંધ લખો. તો એસ્ટરીકરણ એટલે શું એની થોડીક વાત આપણે અગાઉ શીખી ગયા કે એસ્ટર બનવાની પ્રક્રિયા એને એસ્ટરીકરણ કહે છે. એટલે આને ટૂંકમાં આપણે આવું લખી શકીએ, એસ્ટરીકરણ એટલે એસ્ટર બનાવવાની અથવા બનવા માટેની પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. પરંતુ જો આપણે વિસ્તૃત જોઈએ તો એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. કાર્બોક્સિલિક એસિડ જેનું બંધારણ થાય આ પ્રમાણે RCOOH કાર્બોક્સિલિક એસિડ. એ જ પ્રમાણે બીજું સંયોજન છે એસિડ ક્લોરાઇડ જેને આ રીતે દર્શાવી શકાય RC≡OCl જે એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખાય. આ કાર્બોક્સિલિક એસિડ નું સામાન્ય સૂત્ર છે. અને એ જ પ્રમાણે એસિડ એનહાઇડ્રાઇડ જેનું બંધારણ કંઈક આ પ્રમાણે હોય RC≡OC≡O R. જો આલ્કોહોલ કે ફિનોલની પ્રક્રિયા આ પ્રમાણે કોઈ આલ્કોહોલ કે ફિનોલ, જેમ કે આલ્કોહોલનું સામાન્ય સૂત્ર તો ROH, ફિનોલ હોય તો અહીંયા એરોમેટિક સમૂહ બેન્ઝીન આવશે. તો આ છે આલ્કોહોલ અથવા ફિનોલનું સામાન્ય સૂત્ર જે દરેક સાથે આ રીતે દર્શાવી દઈએ AR और ROH. જે આલ્કોહોલ કે ફિનોલ દર્શાવે છે આ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું સૂત્ર, આ છે એસિડ ક્લોરાઇડ નું સામાન્ય સૂત્ર અને આ થશે એસિડ એનહાઇડ્રાઇડ. જો આલ્કોહોલ અથવા ફિનોલ એની રાસાયણિક પ્રક્રિયા જ્યારે કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ અને એસિડ ક્લોરાઇડ આ બંનેની પ્રક્રિયા સરળતાથી થશે. સાંદ્ર એસિડ જેવા કે H2SO4 ની હાજરીમાં આ પ્રક્રિયા એસિડનો ઓછો જથ્થો હશે તો પણ થશે અને પ્રક્રિયા પ્રતિવર્તી થશે. જ્યારે એનહાઇડ્રાઇડની પ્રક્રિયા કરવા માટે પિરિડિન જેવા બેઝ ને ઉદ્દીપક તરીકે લઈ અને કરવામાં આવે છે ત્યારે એ પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય બને છે. તો જ્યારે આલ્કોહોલ કે ફિનોલની કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડ જેવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ ત્રણે ત્રણ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા એ
એસ્ટર નિપજ તરીકે આપે છે। ટૂંકમાં આલ્કોહોલ કે ફિનોલની કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડ સાથે H2SO4 જેવા એસિડના અલ્પ જથ્થા કે pyridine જેવા બેઝની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરીને એસ્ટર બનાવવા માટેની પ્રક્રિયા એને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે। હવે જુદા જુદા જે પ્રક્રિયક છે એ એસ્ટર કેવી રીતે આપશે એની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ આપણે કાર્બોક્સિલિક એસિડની। તો આગળ આપણે જોઈ ગયા કે આ કઈ પ્રક્રિયા દર્શાવે છે। આ OH બંધ તૂટીને આલ્કોહોલ કે ફિનોલમાં રહેલો હાઇડ્રોક્સિલ O અને H વચ્ચેનો બંધ તૂટીને થતી પ્રક્રિયા છે। એટલે અહીંયા OH બંધ તૂટશે જે H+ આપશે। એ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડ એમાં રહેલો OH બંધ તૂટી અને આ પ્રક્રિયા આ પ્રમાણે થશે। આનો H+ આના OH- સાથે H2O ના અણુ તરીકે દૂર થશે। ધ્યાન આપજો, H2O ના અણુ તરીકે દૂર થશે આ H+ OH- સાથે અને આ ધન વીજભારિત કાર્બોનિલ કાર્બન એ આ ઋણ વીજભારિત આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ સાથે જોડાય એટલે એરાઇલ કે આલ્કાઇલ માંથી ઉત્પન્ન થતો આવો આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ એ આ કાર્બન થી જોડાશે જે C ડબલ બોન્ડ OR સમૂહનો બનેલો છે। આ જે સમૂહ દાખલ થયો આ સમૂહને કહેવાય એસાઇલ સમૂહ। એસાઇલ સમૂહ દાખલ થવાની પ્રક્રિયા એને એસિટિલેશન પ્રક્રિયા કહે છે। એસાઇલેશન પ્રક્રિયા કહે છે। ધ્યાન આપજો। એ જ પ્રમાણે જો એસિડ ક્લોરાઇડ હોય તો પણ આલ્કોહોલ કે ફિનોલમાં રહેલો OH બંધ તૂટશે, H+ દૂર થશે અને આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ બનશે। એસિડ ક્લોરાઇડમાં આ ક્લોરીન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટી Cl દૂર થશે અને આ એસાઇલ સમૂહ RC ડબલ બોન્ડ O એસાઇલ સમૂહ જોડાશે। અહીંયા દૂર થતો H+ એ આ Cl સાથે દૂર થશે વધારાના અણુ તરીકે HCl ના અણુ તરીકે અને આ C ડબલ બોન્ડ OR એનો કાર્બન આ ઓક્સિજન સાથે જોડાય એટલે એરાઇલ કે આલ્કાઇલ સમૂહ પર જોડાયેલો આલ્કોહોલિક OH નો ઓક્સિજન એ આ કાર્બન સાથે જોડાશે જે કાર્બોનિલ કાર્બન છે અને આલ્કોહોલ ના આ ઓક્સાઇડ સાથે જોડાશે। આમ HCl દૂર થશે અને આ COR જેને એસાઇલ સમૂહ કહેવાય એ જોડાશે જે એસ્ટર નિપજ આપે છે। કારણ કે આ જે બનતો સમૂહ છે એ સમૂહ કહેવાય એસ્ટર સમૂહ C ડબલ બોન્ડ OR જેને એસ્ટર સમૂહ કહે છે। એ જ પ્રમાણે ત્રીજી પ્રક્રિયા જેમાં પણ આ આલ્કોહોલ કે ફિનોલમાં રહેલો OH બંધ તૂટી H+ દૂર થશે અને આ દૂર થતો H+ અહીંયા બંને માંથી કોઈ પણ એક CO બંધ તૂટે, ધારો કે આ CO બંધ તૂટે તો એમાંથી ઉત્પન્ન થતા આ આલ્કોક્સ એસાઇલ સમૂહ અને આ થશે એસિડિક સમૂહ થશે RC ડબલ O-, બરાબર। બંનેમાંથી જો આ રીતે તૂટશે તો RCO અને RC ડબલ O- બનશે। જો એને બદલે તમે આ પ્રમાણે આ બંધ તૂટે તો પણ નિપજ સરખી મળશે। RC ડબલ O આ બાજુ મળતું તો એને બદલે આ બાજુ મળશે અને આ બનશે RC ડબલ O-, જે વિરુદ્ધ વીજભાર વાળા ઘટક સાથે જોડાય। ધ્યાન આપજો, આ RC ડબલ બોન્ડ O- આ H+ સાથે જોડાશે અને એ વધારાના અણુ જે RC ડબલ બોન્ડ O- હતો એ આ H+ સાથે દૂર થશે આ રીતે RC ડબલ OH એસિડના અણુ તરીકે અને આ એસાઇલ સમૂહ એ અહીંયા જોડાતા આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ સાથે જોડાતા એ એસ્ટર નિપજ આપે છે। આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડનો આ ઓક્સિજન એની પર આ ધન વીજભારિત કાર્બન એસાઇલ સમૂહનો કાર્બોનિલ કાર્બન જોડાય એટલે આ બની જશે એસ્ટર નિપજ મળે છે। આમ ફરીથી
કે આલ્કોહોલ કે ફિનોલ એની કાર્બોક્સિલિક એસિડ કે એસિડ ક્લોરાઇડ સાથે સાંદ્ર એસિડના અલ્પ જથ્થાની હાજરીમાં અથવા એસિડ એનહાઇડ્રાઇડ સાથે pyridine જેવા બેઝની હાજરીમાં એસ્ટર બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે। આ દરેક પ્રક્રિયામાં એસાઇલ સમૂહ RC એસાઇલ સમૂહ દાખલ થાય છે, માટે આ પ્રક્રિયા એસાઇલેશન પ્રક્રિયા પણ કહેવાય। ત્રણેય ઘટક એસિડ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ એમાં એસાઇલ સમૂહ દાખલ થાય છે, માટે એને એસાઇલેશન પ્રક્રિયા પણ કહે છે। પણ જો અહીંયા એસિડ લીધો હશે તો H2O નો અણુ વધારાના ઘટક તરીકે છૂટો પડે, એસિડ ક્લોરાઇડ લીધો હશે તો Cl સાથે H HCl તરીકે દૂર થશે, આમાં OH સાથે H H2O તરીકે, Cl સાથે H HCl તરીકે અને અહીંયા H+ RCOO- સાથે એસિડના અણુ તરીકે દૂર થાય છે। હવે આવી એક પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ, જે એક અગત્યનો પદાર્થ છે એસ્પિરિન। તમે નામ સાંભળ્યું હશે, બરાબર? જે એસ્પિરિનની બનાવટ, એસ્પિરિન એક પ્રકારનો એસ્ટર સંયોજન છે, તો એની બનાવટની પ્રક્રિયા જોઈએ। ધ્યાન આપો, એસ્પિરિન બનાવવામાં આવે છે સેલિસિલિક એસિડમાંથી। કાર્બનિક પરિવર્તન માટે પણ અગત્યનો, તો એક પેટા પ્રશ્ન તરીકે આપણે લઈ લઈએ આને, એસ્પિરિનની બનાવટ। જે બનાવવામાં આવે છે સેલિસિલિક એસિડમાંથી, એટલે સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિનની બનાવટ। સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન, જે એક પ્રકારનો એસ્ટર કહેવાય। શરદી, તાવ, માથું દુખે એટલે એસ્પિરિન યાદ આવે, બરાબર? તો આ સેલિસિલિક એસિડમાંથી બનતો એસ્પિરિન એક પ્રકારનો એસ્ટર છે, જે પણ એસ્ટરીકરણની પ્રક્રિયા છે, જે આ પ્રમાણે કરી શકાય। ધ્યાન આપજો, સેલિસિલિક એસિડ જે ફિનોલનું એક વ્યુત્પન્ન છે, જેનું બંધારણ આ પ્રમાણે દર્શાવી શકાય। સેલિસિલિક એસિડ બેન્ઝીન પર OH સમૂહ દાખલ થયેલો હોય અથવા COOH સમૂહ, જેને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીશું, બેન્ઝોઇક એસિડ, અને એની સાથે અહીંયા જોડાયેલો છે OH, જેનું પ્રચલિત નામ છે સેલિસિલિક એસિડ, અથવા જો એને IUPAC નામ આપવું હોય તો આ થશે 2-હાઇડ્રોક્સી। એનું IUPAC નામ થશે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ। હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેમાં બેન્ઝોઇક એસિડ વધુ ક્રિયાશીલ, એનો કાર્બન લઘુત્તમ થાય રીતે 1 આપતા હાઇડ્રોક્સી એટલું સ્થાન પ્રાપ્ત કરશે। અહીંયા ઓલ પ્રત્યય નહીં આવે, કારણ કે કાર્બોક્સિલિક એસિડ એનો પ્રત્યય લાગશે ઓઇક એસિડ। તો 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જે સેલિસિલિક એસિડ ના પ્રચલિત નામથી જાણીતું છે। આ સેલિસિલિક એસિડ અથવા 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જો એનું એસાઇલેશન કરવામાં આવે એસાઇલેશન પ્રક્રિયા કોઈ પણ એક પ્રક્રિયક લઈને એસિટાઇલ સમૂહ દાખલ કરી શકાય। જેમ કે આપણે અહીંયા લઈએ CH3 C ડબલ બોન્ડ O Cl, ધ્યાન આપજો, જેને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ।
આ બે કાર્બન વાળો એસાઇલ સમૂહ જેનું નામ થશે એસિટાઇલ અથવા એને કહેવાય ઇથેનોઇલ અને આ Cl માટે થશે ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ એનું સામાન્ય નામ થશે ઇથેનોઇલ ક્લોરાઇડ એનું IUPAC નામ થશે. હવે આગળ જણાવ્યા પ્રમાણે આલ્કોહોલ કે ફિનોલના વ્યુત્પન્નમાં OH બંધ તૂટવાની પ્રક્રિયા થાય એટલે H+ આપશે અને આ આલ્કોક્સાઇડ બનશે, જે એની સાથે રહેલા એસિડ ક્લોરાઇડ એસિટાઇલ ક્લોરાઇડ સાથે CCl બંધ તૂટતા આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત, જ્યારે ક્લોરીન બંધના ઇલેક્ટ્રોન મેળવે છે વધુ વિદ્યુતઋણ આયન ક્લોરાઇડ એ આ H+ સાથે જોડાય એટલે આ ક્લોરાઇડ એ H+ સાથે જોડાઈને HCl ના અણુ તરીકે દૂર થશે. જ્યારે આ એસિટાઇલ સમૂહ CH3C ડબલ બોન્ડ O એનો કાર્બન આ ઓક્સિજન સાથે જોડાય તો આ પ્રમાણેની નિપજ આપે છે. ઉપર રહેલો કાર્બોક્સિલિક એસિડ C ડબલ બોન્ડ OH એ સમૂહ એમને એમ રહેશે અને આ OH બંધમાં રહેલો H+ તૂટી અને આ એસિટાઇલ સમૂહનો કાર્બન જોડાય એટલે આ ઓક્સિજન એમનો એમ અને એની સાથે જોડાય કોણ? એની સાથે જોડાય છે આ કાર્બનથી C ડબલ બોન્ડ OCH3 જેને આપણે અલગ કલરથી બતાવીએ તમને ખ્યાલ આવે C ડબલ બોન્ડ OCH3. આમ જ્યારે એસિટાઇલ સમૂહ જોડાશે ઓક્સિજન પર ત્યારે આ એસ્ટર બની જશે જેનું નામ થશે એસિટાઇલ સેલિસિલિક એસિડ. એસિટાઇલ સમૂહ સેલિસિલિક એસિડ માં જોડાયો માટે આનું નામ થશે એસિટાઇલ સેલિસિલિક એસિડ, જે ઓર્થો એસિટાઇલોક્સી ઓર્થો સ્થાન ઉપર એસિટાઇલોક્સી એસ્ટર માટે ઓક્સી લાગશે તો આવું પણ લખી શકાય ને ઓર્થો એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ, જે એસ્પિરિનના પ્રચલિત નામથી જાણીતું છે. આ સંયોજન જે એસ્ટર સંયોજન છે એ એસ્પિરિન ના પ્રચલિત નામથી જાણીતું છે. એસ્પિરિનનું બંધારણ યાદ રાખવાનું રહેશે. બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાન ઉપર OC ડબલ બોન્ડ OCH3 જે એસિટાઇલ એસિટેટ આયન થશે એટલે ઓર્થો એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ અથવા એ એસ્પિરિન તરીકે ઓળખાય છે, જે એસિડની હાજરીમાં થતી પ્રક્રિયા થશે. સાંદ્ર H2SO4 જેવા એસિડની હાજરીમાં આ પ્રક્રિયા કરતા સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન બનાવી શકાય છે. જો ઉપરની પહેલી બે પ્રક્રિયાઓની વાત કરીએ તો સાંદ્ર H2SO4 જેવા એસિડનો અલ્પ જથ્થો લઈએ તો પણ આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતો H2O જેવા અણુ દૂર થાય છે અને જો એનહાઇડ્રાઇડ લઈએ તો પિરિડીન જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા કરતા ઉપર મુજબ પ્રક્રિયા પ્રતિવર્તી માર્ગે થતી હોય છે. તો પરિવર્તન માટે પણ આ એસ્પિરિન નું બંધારણ તમારે યાદ રાખવાનું અને પરિવર્તન તરીકે પણ આ અગત્યની પ્રક્રિયા થશે. ઓકે, હવે આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ એમાં બીજા પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. નંબર 2 બીજી પ્રક્રિયા જે આલ્કોહોલ કે ફિનોલ એમાં થતી
CO બંધ તૂટીને થતી પ્રક્રિયા, CO બંધ તૂટીને થતી હોય એવી પ્રક્રિયાઓ આપણે જોઈશું. સામાન્ય રીતે જે આલ્કોહોલ હોય એમાં રહેલો આલ્કાઇલ સમૂહ કે ફિનોલ હોય તો એમાં રહેલો એરોમેટિક બેન્ઝીન એના કાર્બન સાથે આ હાઇડ્રોક્સિલ OH નો ઓક્સિજન જોડાય છે. ફોર એક્ઝામ્પલ મિથેનોલ CH3OH, બેન્ઝીન ફિનોલ તો બેન્ઝીન ચક્રના એરોમેટિક કેન્દ્રના કાર્બન ઉપર OH જોડાશે. આમ આલ્કોહોલ કે ફિનોલમાં જ્યારે ઓક્સિજન કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે આ CO બંધ તૂટે અને થતી હોય એવી કેટલીક પ્રક્રિયાઓ એનો અભ્યાસ આપણે અહીંયા કરીશું. તો અહીંયા કયો બંધ તૂટે? CO, જેમાં કાર્બન કરતા ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ હોય. એટલે જ્યારે આ બંધ તૂટે તો એમાં આલ્કોહોલ એમાં રહેલો OH બંધ, CO બંધ તૂટવાને કારણે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવી હાઇડ્રોક્સાઇડ OH- તરીકે દૂર થશે અને આ ધન વીજભારિત બનશે. જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે અહીંયા આખો હાઇડ્રોક્સાઇડ સમૂહ દૂર થાય. તો આવી કેટલીક પ્રક્રિયાઓ એનો અભ્યાસ આપણે અહીંયા કરીએ. જે પૈકી આલ્કોહોલ માટે પ્રક્રિયા જોઈએ તો આલ્કોહોલ માટેની પ્રક્રિયા જોઈશું, જેમાં નંબર 2 આલ્કોહોલ કે ફિનોલમાં રહેલા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહના ઓક્સિજન સાથેનો બંધ એટલે કે CO બંધ તૂટીને થતી હોય એવી પ્રક્રિયાઓ જોઈએ, જેમાં નંબર 1 પહેલા આપણે જોઈએ આલ્કોહોલની પ્રક્રિયાઓ. જે ફિનોલ આપતો નથી, આલ્કોહોલ સંયોજનો એની એક પ્રક્રિયા જોઈશું આપણે હેલોજન એસિડ સાથેની, જેને HX કહેવાય. જે હાઇડ્રોજન અને હેલોજન ઉમેરાતો હોવાથી એને હાઇડ્રોહેલોજિનેશન, હાઇડ્રોજન અને હેલોજન સાથેની પ્રક્રિયા જે ખૂબ જ અગત્યની એવી લ્યુકાસ કસોટી તરીકે ઓળખાય. જે લ્યુકાસ કસોટી ના નામથી પ્રચલિત છે એનો અભ્યાસ કરીશું. અને ત્યારબાદ જોઈશું નંબર 2 ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ, અને ત્રીજી પ્રક્રિયા જોઈશું નિર્જલીકરણની પ્રક્રિયા. નિર્જલીકરણ અથવા ડિહાઇડ્રેશન, જેમાં પાણીનો અણુ દૂર થાય. હવે આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા માત્ર આલ્કોહોલ સંયોજન જ આપે છે. કોણ આપે? માત્ર આલ્કોહોલ સંયોજન એ જ આ પ્રક્રિયાઓ આપે છે. જ્યારે ફિનોલ સંયોજનો એ માત્ર ઝિંક રજ સાથે પ્રક્રિયા આપે છે, જેનો અભ્યાસ પછી આપણે કરીશું. અત્યારે પહેલા આલ્કોહોલ સંયોજનોની આ પ્રક્રિયાઓ જોઈએ, જેમાં સૌથી પહેલી પ્રક્રિયા જે ખૂબ જ અગત્યની અને ઓલરેડી જેનો અભ્યાસ આપણે કરેલો છે એવી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે લ્યુકાસ કસોટી. યાદ રાખજો, લ્યુકાસ કસોટી એ કેમ અગત્યની છે? કારણ કે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય. તો સૌથી પહેલી કસોટી એનો અભ્યાસ આપણે કરીએ. ધ્યાન આપો.
CO બંધ તૂટીને થતી હોય એવી પ્રક્રિયાઓ, એમાં પહેલી જોઈએ જે માત્ર આલ્કોહોલ આપે છે અને પાછા જુદા જુદા પ્રકારના આલ્કોહોલ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ એ આ કસોટીમાં અલગ અલગ અવલોકન આપે છે, જેના આધારે કયા પ્રકારનો આલ્કોહોલ છે એ ચકાસી શકાય છે લ્યુકાસ કસોટીની મદદથી. તો પહેલી પ્રક્રિયા જોઈએ જે છે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. HX હેલોજન એસિડ સાથે આલ્કોહોલની પ્રક્રિયા જે લ્યુકાસ કસોટીના નામથી જાણીતી છે. તો ફરીથી ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને સહેલો પણ છે પ્રમાણમાં, તો અત્યારે જ આજે જ તૈયાર થઈ જવું જોઈએ. ચલો હવે જોઈએ આપણે લ્યુકાસ કસોટી એ કેમ નામ આપવામાં આવ્યું. આલ્કોહોલ એની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા આ પ્રમાણે દર્શાવી શકાય. આલ્કોહોલ જેનું સામાન્ય સૂત્ર છે ROH, જો એની હેલોજન એસિડ HX સાથે પ્રક્રિયા કરવામાં આવે, જે પ્રક્રિયા કરવામાં આવે છે ઝિંક ક્લોરાઇડ, નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં જ્યારે હેલોજન એસિડ HX સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આપણે કઈ પ્રક્રિયા જોઈએ છે અહીંયા CO આલ્કોહોલનો કાર્બન પરથી ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે જેથી આખો હાઇડ્રોક્સાઇડ છૂટો પડે એ બંધ. તો અહીંયા CO બંધ તૂટશે, હેલોજન એસિડમાં રહેલો HX બંધ તૂટે જેનો H+ આ OH- સાથે જોડાઈને આ બનાવશે H2O. એટલે H2O ના વધારાના અણુ તરીકે એ દૂર થશે અને આલ્કાઇલ સમૂહ જેની પર આ હેલોજન જોડાતા હેલો આલ્કેન નિપજ તરીકે મળે છે. તો આ પ્રક્રિયા હેલો આલ્કેન બનાવવા માટે પણ કરી શકાય, જેની આપણે પ્રકરણ 10 માં ઓલરેડી અભ્યાસ કર્યો છે હેલો આલ્કેનની બનાવટ માટે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જુદા જુદા પ્રકારના આલ્કોહોલ લઈએ. જો આપેલો આલ્કોહોલ પ્રાથમિક હોય, દ્વિતીયક હોય, તૃતીયક હોય તો આ પ્રક્રિયા આપવાની વૃત્તિ જુદી જુદી હોય છે. જેમ કે જો કોઈ તૃતીયક આલ્કોહોલ લઈએ, આપણે ઉદાહરણથી જ સમજીએ કે જો કોઈ તૃતીયક આલ્કોહોલ હોય તો એ આ સરળતાથી પ્રક્રિયા આપશે. એની સાપેક્ષે જો દ્વિતીયક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા ધીમી થશે અને પ્રાથમિક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા થશે જ નહીં. આમ આલ્કોહોલનો પ્રકાર કયો છે એના આધારે આ પ્રક્રિયા કેવી થશે એનો આધાર રહેલો છે. તો આપણે ઉદાહરણથી જોઈએ, જેમ કે તૃતીયક આલ્કોહોલ, ધ્યાન આપજો. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટી ઝડપી પ્રક્રિયા આપશે. આ કસોટી એ પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કરવા માટે પ્રયોગશાળામાં આલ્કોહોલનો પ્રકાર કયો છે એ આલ્કોહોલના પ્રકાર નક્કી કરવા માટે, એટલે કે એને ચકાસવા માટેની કસોટી અથવા એની પરખ કસોટી તરીકે ઓળખાય. જે કસોટીમાં તમને આપેલો આલ્કોહોલ જે બીકરમાં કે ઘસનળીમાં હોય તો આપણે જોઈને તો એ નક્કી કરી શકવાના નથી કે આ તૃતીયક આલ્કોહોલ છે કે દ્વિતીયક કે પ્રાથમિક, પણ આપેલો આલ્કોહોલ એ જો તૃતીયક હશે તો એની જ્યારે લ્યુકાસ પ્રક્રિયક, અહીંયા લ્યુકાસ પ્રક્રિયક છે સાંદ્ર HCl હેલોજન એસિડ તરીકે અને નિર્જળ ઝિંક ક્લોરાઇડ નું મિશ્રણ એ અહીંયા લ્યુકાસ પ્રક્રિયક તરીકે વર્તે. આ લ્યુકાસ પ્રક્રિયક જે મિશ્રણ છે સાંદ્ર HCl અને નિર્જળ ઝિંક ક્લોરાઇડ નું, એને લઈને જો ગરમ કરવામાં આવે તો
આપેલો આલ્કોહોલ જો તૃતીયક પ્રકારનું આલ્કોહોલ હશે, જેમ આ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તો આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એ આ પ્રક્રિયા તરત જ આપશે. જેવો તૃતીયક આલ્કોહોલ હશે તો એના લ્યુકાસ પ્રક્રિયક એટલે કે સાંદ્ર HCl અને નિર્જળ ઝીંક ક્લોરાઇડને મિશ્ર કરી ગરમ કરતા તરત જ એ પ્રક્રિયા આપશે અને અનુરૂપ હેલો આલ્કેન નિપજ તરીકે આપે છે, જેમાં એનો આ OH બંધ CO બંધ તૂટશે અને આ Cl અને H+ એમાં H+ આ OH સાથે H2O ના અણુ તરીકે દૂર થશે અને Cl અહીંયા જોડાતા આ પ્રમાણે જેટલા કાર્બન વાળો આલ્કોહોલ હશે, જે પ્રકારનો આલ્કોહોલ હશે એટલા જ કાર્બન ધરાવતો હેલો આલ્કેન નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયા તરત જ થાય. જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે અહીંયા જે દ્રાવણ હોય એ ધૂંધળું બનશે. એટલે આપણે યાદ રાખી શકીએ કે જો આપેલો આલ્કોહોલ તૃતીયક હશે તો પ્રક્રિયા તરત જ થશે અને સપાટી પર તૈલ બિંદુઓ જોવા મળે. તો યાદ રાખવાનું, જો પ્રક્રિયા તરત જ થાય, તૈલ બિંદુ મળે તો તૃતીયક. તૃતીયક હોય તો તરત જ પ્રક્રિયા આપશે એટલે ઝડપી પ્રક્રિયા થશે અને સપાટી પર તૈલ બિંદુઓ મળે છે. જો એની સાપેક્ષે આપેલો આલ્કોહોલ દ્વિતીયક હશે, જેમ કે આ છે દ્વિતીયક આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ કાર્બન જે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાય દ્વિતીયક થશે તો આલ્કોહોલનો પ્રકાર પણ દ્વિતીયક આલ્કોહોલ થશે. જો એની ઉપર મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે, લ્યુકાસ પ્રક્રિયક સાંદ્ર HCl નિર્જળ ઝીંક ક્લોરાઇડનું મિશ્રણ લઈ ગરમ કરવામાં આવે તો HCl માં રહેલા H+ સાથે આનો જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ H+ સાથે દૂર થશે, H2O ના વધારાના અણુ તરીકે છૂટો પડશે અને હેલોજન તરીકે ક્લોરીન અહીંયા જોડાતા અનુરૂપ હેલો આલ્કેન નિપજ મળે છે, CH3 CH2 CH CH3 Cl. આમ જેટલા કાર્બન વાળો આલ્કોહોલ હોય અનુવર્તી હેલો આલ્કેન નિપજ મળશે. જો પ્રક્રિયામાં લીધેલો આલ્કોહોલ તૃતીયક હોય તો તરત પ્રક્રિયા મળે. જો દ્વિતીયક આલ્કોહોલ હશે તો આ પ્રક્રિયા થોડોક સમય લાગશે, 2-5 મિનિટ જેટલો સમય લાગશે. એટલે તૃતીયક આલ્કોહોલની સાપેક્ષે આ પ્રક્રિયા થોડી ધીમી થશે. પ્રક્રિયા ધીમી થાય, 2-5 મિનિટ જેટલો સમય લાગે અને જો દ્રાવણ દૂધિયા રંગનું બની જાય, દ્રાવણ દૂધિયા રંગનું બને તો સમજવાનું કે આપેલો આલ્કોહોલ દ્વિતીયક છે. તો અહીંયા યાદ રાખવાનું, દૂધિયું તો દ્વિતીયક, બરાબર. અને આ પ્રક્રિયા થશે તૃતીયકની સાપેક્ષે થોડી ધીમી, 2-5 મિનિટ જેટલો સમય લાગશે. આ તરત જ થશે. તો તરત પ્રક્રિયા આપે તો તૃતીયક, દૂધિયું બને તો દ્વિતીયક અને પ્રાથમિક આલ્કોહોલ હશે તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપશે નહીં. એટલા માટે આલ્કોહોલ પ્રક્રિયા આપ્યા વગર પડી રહે છે. જો આપેલો આલ્કોહોલ પ્રાથમિક હોય તો, જેમ કે CH3 CH2OH, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન અને એક કાર્બન સાથે છે માટે પ્રાથમિક કાર્બન થશે અને આલ્કોહોલ પણ પ્રાથમિક થશે. જો એની આ પ્રમાણે લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો આ કોઈ પણ પ્રક્રિયા આપતો નથી, એટલે કે પડી રહે છે. આમ પડી રહે તો પ્રાથમિક, દૂધિયું બને તો દ્વિતીયક અને તરત પ્રક્રિયા આપે, સપાટી પર તૈલ બિંદુ મળે તો આપેલો આલ્કોહોલ તૃતીયક થશે. કારણ કે તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે, એટલા માટે પ્રક્રિયા સરળતાથી આપે છે અને તૃતીયક હેલો આલ્કેન બનાવે છે. આમ જુદા જુદા પ્રકારના આલ્કોહોલ એનો પ્રક્રિયા
પ્રતિક્રિયા આપવાનો દર અને મળતું અવલોકન જુદા જુદા સમયે મળે છે, જેને આધારે પ્રયોગશાળામાં આપેલા આલ્કોહોલનો પ્રકાર કયો છે, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, એ નક્કી કરી શકાય છે. એટલા માટે આ પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કસોટી તરીકે ઓળખાય છે. જેમાં વપરાતા પ્રક્રિયક મિશ્રણ જે લુકાસ પ્રક્રિયક કહેવાય છે, એના ઉપરથી એને લ્યુકાસ કસોટી કહેવામાં આવે છે. તો અગત્યનો પ્રશ્ન છે ટૂંકા પ્રશ્ન તરીકે, અને એમસીક્યુ માટે પણ કયા પ્રકારનો આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા આપશે અથવા લ્યુકાસ કસોટી ધીમે આપશે અથવા નહીં આપે, એ તમે આ કસોટીના આધારે નક્કી કરી શકો. હવે બીજી પ્રક્રિયા જોઈએ, જે છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા, જે ઓલરેડી આગળ પણ આપણે શીખેલા છીએ. જો આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા જે આ પ્રમાણે થશે. જો આલ્કોહોલ જેનું સામાન્ય સૂત્ર છે ROH, આપણે એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે મિથેનોલ CH3OH મિથેનોલ, અને એની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ તરીકે આપણે લઈએ છીએ ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ. એની સાથે જો પ્રક્રિયા કરવી હોય તો અહીંયા OH બંધ CO બંધ તૂટવાની પ્રક્રિયા થશે, એટલે એક હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થશે, જેનું વિસ્થાપન કરીને જોડાશે એમાં બ્રોમાઇડ. પણ અહીંયા જુદા જુદા ત્રણ બ્રોમાઇડના ત્રણ આયનો જોડાય, એ માટે પ્રક્રિયક આલ્કોહોલ એ પણ 3 મોલ લેવો પડશે. આમ 3 મોલ આલ્કોહોલ પ્રક્રિયક તરીકે લઈ અને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાં રહેલો આ CO બંધ તૂટી અને પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. હાઇડ્રોક્સિલ સમૂહના 3 હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થશે અને 3 બ્રોમાઇડ એમાં જોડાશે, જેથી આ પ્રમાણે પ્રક્રિયા નિપજ મળે છે. આ 3 જે મિથાઇલ સમૂહ છે એની સાથે હાઇડ્રોક્સિલને બદલે હવે બ્રોમાઇડ જોડાય તો આ બની જશે CH3Br, જે અનુવર્તી હેલો આલ્કેન. અહીંયા બ્રોમિન લીધો એટલે બ્રોમો આલ્કેન મળશે. કુલ 3 મિથાઇલ સાથે 3 બ્રોમાઇડ જોડાતા 3 મોલ બ્રોમો મિથેન નિપજ તરીકે મળે છે. અને આ 3 મોલ હાઇડ્રોક્સાઇડ ફોસ્ફરસ સાથે જોડાઈને H3PO3 ફોસ્ફરસ એસિડના અણુ તરીકે દૂર થાય છે. પરિણામે જેટલા કાર્બન ધરાવતો આલ્કોહોલ હોય, અહીંયા એક કાર્બન ધરાવતો આલ્કોહોલ છે મિથેનોલ, એમાંથી ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી અનુવર્તી હેલો આલ્કેન, અહીંયા બ્રોમિન દાખલ થતા મળશે બ્રોમો આલ્કેન તરીકે બ્રોમો મિથેન. તો આ થશે બીજી પ્રક્રિયા, આપેલા આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા, જે જેટલા કાર્બન વાળો આલ્કોહોલ હોય એટલા કાર્બન વાળો અનુવર્તી હેલો આલ્કેન નિપજ તરીકે આપે છે. ત્રીજી પ્રક્રિયા જોઈએ, આલ્કોહોલનું નિર્જલીકરણ. તો આલ્કોહોલ સંયોજનોમાં CO બંધ તૂટીને થતી ત્રીજી પ્રક્રિયા નિર્જલીકરણ. નિર્જલીકરણનો અર્થ થાય પાણીનો અણુ દૂર થવો, જેને અંગ્રેજીમાં ડિહાઇડ્રેશન પણ કહેવાય. નિર્જળ એટલે પાણી વગરનું. આપણે ટૂંકમાં એને આવું કહી શકીએ કે પાણીનો અણુ -H2O એટલે કે પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયા.
આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થાય છે, માટે એને ડિહાઇડ્રેશન અથવા નિર્જલીકરણ પ્રક્રિયા કહે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા એને આ રીતે દર્શાવી શકાય. ધારો કે આ આલ્કોહોલ લઈએ, જેમાં એક કાર્બન ઉપર OH જોડાયેલો હોય, તો એની બાજુમાં રહેલા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. ત્યારે નિર્જલીકરણની પ્રક્રિયા દરમિયાન આ પ્રમાણે સલ્ફ્યુરિક એસિડ કે ફોસ્ફોરિક એસિડ જેવા એસિડની હાજરીમાં જ્યારે નિર્જલીકરણ પ્રક્રિયા થાય ત્યારે જે કાર્બન ઉપરથી OH હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે દૂર થાય, અહીંયા આપણે COH બંધ તૂટવાની પ્રક્રિયા જોઈએ છીએ, એટલે આખો હાઇડ્રોક્સિલ દૂર થશે, કાર્બન સાથેનો ઓક્સિજન બંધ તૂટી, તો અહીંયા CO બંધ તૂટતા હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થશે OH- તરીકે, તો એની બાજુમાં આવેલા કાર્બન પરથી CH બંધ તૂટીને H+ દૂર થાય છે. આ દૂર થતો H+ OH- સાથે H2O ના અણુ તરીકે દૂર થાય છે. આમ પાણીનો અણુ અહીંયા દૂર થાય છે, માટે આ જે પ્રક્રિયા છે જેમાં પાણીનો અણુ દૂર થાય છે, માટે એને ડિહાઇડ્રેશન અથવા નિર્જલીકરણ કહે છે. H2O નો અણુ દૂર થશે અને આ બંને કાર્બન જેના પરથી H અને OH દૂર થયા, એવા બંને કાર્બન OH દૂર થતા આ કાર્બન ધન બનશે, H+ દૂર થતા આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ વડે આ બંને વચ્ચે કાર્બન કાર્બનનો પાઈ બંધ રચાય છે, જેને કારણે એ આલ્કીન અનુવર્તી આલ્કીનમાં રૂપાંતર થાય છે. આમ નિર્જલીકરણની પ્રક્રિયાથી આલ્કોહોલ જે કાર્બન sp3 સંકરણ ધરાવે એ આલ્કીનમાં રૂપાંતર થાય છે, sp2 સંકરણમાં પરિણમે છે. હવે જુદા જુદા પ્રકારના જે આલ્કોહોલ છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એ આલ્કોહોલ પણ આ પ્રક્રિયા જુદા જુદા વેગથી આપે છે. કારણ કે તૃતીયક આલ્કોહોલમાંથી બનતો તૃતીયક કાર્બોકેટાયન એ વધારે સ્થાયી હોય છે, જે દ્વિતીયક અને પ્રાથમિક આલ્કોહોલમાંથી બનતા દ્વિતીયક કાર્બોકેટાયન કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતા તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાથી એ વધુ સરળતાથી પ્રક્રિયા આપે છે અને ઝડપથી પ્રક્રિયા કરે છે. તો અહીંયા આપણે જુદા જુદા આલ્કોહોલની પ્રક્રિયા જોઈએ. જ્યારે પ્રક્રિયા સરળ હોય ત્યારે એના માટે વપરાતો પ્રક્રિયક અથવા પ્રક્રિયા પરિસ્થિતિ પણ અલગ હોય છે. જેમ કે સૌથી પહેલા આપણે જોઈએ પ્રાથમિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. એક પ્રાથમિક આલ્કોહોલ લઈએ છીએ મિથેનોલ. ધ્યાન આપજો, મિથેનોલ અથવા ઇથેનોલ લઈએ, CH3CH2OH, જે ઇથેનોલ કહેવાય, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોવાથી આ પ્રાથમિક કાર્બન થશે અને આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ થશે. જો એની નિર્જલીકરણ પ્રક્રિયા કરવામાં આવે, નિર્જલીકરણ પ્રક્રિયા કરવામાં આવે 443 કેલ્વિન તાપમાને, તો સાંદ્ર H2SO4 જેવા એસિડ ને નિર્જલીકરણ કરવા માટે લઈ અને જો 443 કેલ્વિન જેટલું તાપમાન રાખવામાં આવે તો આ પ્રમાણે પ્રક્રિયા થશે. ઇથેનોલ, ધ્યાન આપજો, જેનું બંધારણ આપણે આ રીતે દર્શાવી દઈએ, CH3 CH2OH. આ મૂળ પ્રક્રિયા ઇથેનોલનું જ બંધારણ દર્શાવે. જે આ પ્રક્રિયા પરિસ્થિતિમાં શું થશે કે આ કાર્બન પરથી હાઇડ્રોક્સિલ OH અને અહીંથી H+ દૂર થશે. જે H+OH એકબીજા સાથે જોડાઈને H2O ના અણુ તરીકે દૂર થઈ જશે અને હવે આ H અને OH દૂર થઈ જાય એટલે આ બંને કાર્બન H+ દૂર થવાથી રહેલા અહીંયા કાર્બન પરના ઇલેક્ટ્રોન વડે આ બંને એકબીજા સાથે જોડાઈને દ્વિબંધ રચે છે, એટલે બનશે
જેટલા કાર્બન વાળો પ્રક્રિયક હતો, 2 કાર્બન વાળો આલ્કોહોલ, તો એટલા જ કાર્બન ધરાવતો આલ્કીન નિપજ તરીકે મળે છે, જેનું નામ થશે 2 કાર્બન વાળો આલ્કીન ઇથીન. ઓકે, પ્રાથમિક આલ્કોહોલ હતો તો 443 કેલ્વિન તાપમાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. હવે જો પ્રાથમિક આલ્કોહોલને બદલે દ્વિતીયક આલ્કોહોલ લઈએ તો દ્વિતીયક આલ્કોહોલ તરીકે લઈએ આપણે CH3 CH3 OH. ધ્યાન તો અહીંયા આપણે જોઈ શકીએ હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલું કાર્બન અન્ય એક અને એક કુલ 2 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ દ્વિતીયક કાર્બન થશે. હાઇડ્રોક્સિલ સમૂહ વાળો કાર્બન દ્વિતીયક કાર્બન થશે. તો આલ્કોહોલ જે છે એ પણ દ્વિતીયક આલ્કોહોલ એટલે કે 2 ડિગ્રી આલ્કોહોલ થશે, જેનું નામકરણ કરીએ તો આ થશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, અથવા જેને આપણે કહીશું 2-પ્રોપેનોલ. ચલો હવે પ્રોપેન 2ઓલ જે દ્વિતીયક કહેવાય, એમાં આ CO બંધ તૂટશે, જે આગળ બતાવ્યું એ પ્રમાણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે, તો એની બાજુમાં રહેલા કાર્બન પરથી હાઇડ્રોજન છૂટો પડશે અહીંથી, જેની પ્રક્રિયા પ્રમાણે થશે. હવે આ પ્રક્રિયા કરવા માટે પ્રાથમિક આલ્કોહોલની સાપેક્ષે જો દ્વિતીયક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા સરળતાથી થશે, જે માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની જરૂર નથી. એના બદલે આપણે ફોસ્ફોરિક એસિડ લઈ શકીએ, જેનું 85% જલીય દ્રાવણ, 85% ફોસ્ફોરિક એસિડ, 85% સાંદ્રતા ધરાવતો ફોસ્ફોરિક એસિડ લઈએ અને તાપમાન પણ આની સાપેક્ષે પ્રમાણમાં નીચું 440 કેલ્વિન તાપમાન રાખવાથી આ પ્રક્રિયા થઈ શકશે. આમ એસિડ H2SO4 ની સાપેક્ષે ઓછો એસિડિક એવો ફોસ્ફોરિક એસિડનું 85% દ્રાવણ લઈશું, એમ છતાં આપણે જોઈએ કે તાપમાન નીચું, આની સાપેક્ષે નીચું તાપમાન રાખવાથી પણ પ્રક્રિયા થશે, જેમાં આના પરથી OH, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ CH3 CH3. હવે ધ્યાન આપજો, અહીંયા હતો OH, એની બાજુનો કાર્બન જ્યાં CH3 છે એને આપણે આ રીતે લખી દઈએ CH2 અને આ H, તો આ થશે આખું CH3. તો આ જે હતો મૂળ પ્રક્રિયક CH3 CHOH અને આ છે CH3, જેને આમ સીધી રેખામાં બતાવેલો છે. તમે પ્રક્રિયકમાં પણ આ જ રીતે દર્શાવી શકો તો એ વધારે ઈઝી રહેશે. આ દ્વિતીયક આલ્કોહોલ હતો, જેમાં રહેલો હાઇડ્રોક્સિલ સમૂહનો કાર્બન 2 ડિગ્રી, માટે આલ્કોહોલ પણ દ્વિતીયક છે. હવે આ જે બીજા નંબરનો કાર્બન છે ત્યાંથી CO બંધ તૂટીને આખો હાઇડ્રોક્સિલ OH- દૂર થશે, જ્યારે એની બાજુના કાર્બન ઉપર આ બાજુ અથવા આ બાજુ કોઈ પણ એક બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થશે, એટલે આ H+ અને OH- H2O ના અણુ તરીકે દૂર થઈ H+ અને OH- H2O ના અણુ તરીકે દૂર થશે, અને હવે એ બંને ની બાકી રહેલી સંયોજકતા H+ દ્વારા મૂકેલા આ કાર્બન પરના ઇલેક્ટ્રોન દ્વારા દ્વિબંધ રચાવાથી આ જેટલા કાર્બન વાળો પ્રક્રિયક હતો 3 કાર્બન વાળો પ્રોપેન 2ઓલ, જે 3 કાર્બન વાળો આલ્કીન પ્રોપીન નિપજ તરીકે આપે છે. આમ અનુવર્તી આલ્કીન નિપજ તરીકે મળે છે. પણ એસિડ અહીંયા ઓછો પ્રબળ, મતલબ કે 85% ફોસ્ફોરિક એસિડ પણ ચાલી જાય, તેમ છતાં તાપમાન પહેલા પ્રાથમિક આલ્કોહોલની સાપેક્ષે દ્વિતીયકમાં
ઓછું રાખવાથી પણ પ્રક્રિયા થાય છે. આમ પ્રાથમિક કરતા દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા સરળ હોય છે. ઓછી પ્રક્રિયા પરિસ્થિતિ રાખવાથી પણ પ્રાથમિક કરતા દ્વિતીયક આલ્કોહોલ સરળતાથી પ્રક્રિયા આપે છે. અને એ જ પ્રમાણે જો દ્વિતીયક આલ્કોહોલ કરતા તૃતીયક આલ્કોહોલ લેવામાં આવે, હવે આપણે તૃતીયક આલ્કોહોલ લઈએ તો તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા હજુ વધારે સરળ થાય છે. તૃતીયક આલ્કોહોલ તરીકે લઈએ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય 1 2 3 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ તૃતીયક કાર્બન થશે અને એટલા માટે આલ્કોહોલનો પ્રકાર પણ તૃતીયક થશે, જેનું નામ થશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અથવા એનું IUPAC નામકરણ કરી શકાય 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એનું સામાન્ય નામ થશે, IUPAC નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, જેનું નિર્જલીકરણ કરવામાં આવે તો પ્રાથમિક કરતા જેમ દ્વિતીયક આલ્કોહોલ એનું નિર્જલીકરણ સરળ છે, એ રીતે દ્વિતીયક આલ્કોહોલ કરતા તૃતીયક આલ્કોહોલ લઈએ તો એની નિર્જલીકરણ પ્રક્રિયા પ્રાથમિક અને દ્વિતીયક બંને કરતા સરળ થશે, જેના માટે પ્રક્રિયા પરિસ્થિતિ પણ આ રીતે ફેરફાર પામે છે. 85% ફોસ્ફોરિક એસિડ હોય ત્યારે 440 કેલ્વિન તાપમાને દ્વિતીયક આલ્કોહોલ પ્રક્રિયા આપે છે. એની સાપેક્ષે જો તૃતીયક આલ્કોહોલ લઈએ તો ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ જે 85% હતું એને બદલે 20% ફોસ્ફોરિક એસિડનું 20% સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય તો પણ પ્રક્રિયા થશે, અને એ પણ પાછી નીચા તાપમાને 440 કેલ્વિન ને બદલે અહીંયા 358 કેલ્વિન તાપમાને પણ પ્રક્રિયા સરળતાથી થાય છે, જે દર્શાવે છે કે નિર્જલીકરણની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા આપવાનો જે વૃત્તિ છે એ તૃતીયક આલ્કોહોલ સૌથી સરળતાથી આપે, દ્વિતીયક આલ્કોહોલ એના કરતા ધીમી અને પ્રાથમિક આલ્કોહોલ આ બંને કરતા ધીમી. આમ સૌથી સરળતાથી સૌથી ઝડપી પ્રક્રિયા આપશે તૃતીયક આલ્કોહોલ, જેની પ્રક્રિયા પરિસ્થિતિ અને એ માટેના તાપમાન ઉપરથી પણ ખ્યાલ આવે છે. હવે આની નિપજ જોઈએ તો આ પ્રક્રિયા ફરીથી દર્શાવી દઈએ. શું નિપજ મળશે? CH3 C CH3, અહીંયા તો OH, અહીંયા રહેલા CH3 એને આપણે હાઇડ્રોજન પરમાણુ અલગ દર્શાવીને બતાવીએ તો ફરીથી અહીંયા નિર્જલીકરણ પ્રક્રિયા થાય, જેમાં કાર્બન ઉપરથી OH આખું તૂટશે, જેથી આ CO બંધ તૂટીને થતી પ્રક્રિયા કહેવાય. એની બાજુના કાર્બન ઉપરથી H+ દૂર થશે, આ OH- અને H+ H2O ના અણુ તરીકે દૂર થાય છે, એટલા માટે આ પ્રક્રિયાને નિર્જલીકરણ અથવા ડિહાઇડ્રેશન પ્રક્રિયા કહે છે. નિર્જલીકરણ થતા આ OH- દૂર થશે અને H+ જે ઇલેક્ટ્રોન યુગ્મ મૂકીને જાય CH2 પર કાર્બન સાથે, એ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા આ કાર્બન અને બીજા નંબરના કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે, માટે પ્રક્રિયકમાં રહેલા કાર્બન જેટલો જ કાર્બન ધરાવતો આલ્કીન નિપજ મળે છે, જેનું નામકરણ કરીએ 3 કાર્બન વાળો પ્રોપીન. એનો આ કાર્બન લઘુત્તમ થાય માટે અહીંથી નંબર આપીએ 1 2 અને 3, જેમાં બીજા ઉપર મિથાઇલ સમૂહ છે માટે એનું નામ થશે 2 મિથાઇલ પ્રોપીન અથવા પ્રોપ 1 ઇન 2 મિથાઇલ પ્રોપીન. તો આ રીતે નિર્જલીકરણની પ્રક્રિયા એ પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક તરફ જઈએ તેમ પ્રક્રિયા વધુ સરળ બનતી જાય છે, જેના પાછળનું કારણ કે તૃતીયક આલ્કોહોલ પ્રક્રિયા દરમિયાન જે કાર્બોકેટાયન બનાવે છે એ વધુ સ્થાયી છે.
તૃતીયક આલ્કોહોલમાંથી બનતો તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે અને એટલા માટે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા વધુ સરળતાથી થાય છે, ઝડપથી થાય છે. તો એમસીક્યુ માટે પણ તમારે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને એનો જવાબ આપવાનો રહેશે. એ પ્રમાણે ઓર્ગેનિકની પ્રક્રિયાઓ 2 થી 3 વાર મિનિમમ લખીને તૈયાર કરવાની રહેશે. ઓકે, બાય, થેન્ક યુ.